ડાંગમાં પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને બેઠક યોજાઈ। રંભાસ ગામે એમએલએ અનંત પટેલની હાજરીમાં આ બેઠક યોજાઈ। વલસાડના સાંસદ ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે તેવું નિવેદન અનંત પટેલે કર્યું છે। 2022માં ભાજપ મંત્રીએ કહ્યું કે અનંત પટેલ જુઠ્ઠું બોલે છે। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ રદ કર્યો હતો। મેં સાંસદ ધવલ પટેલને ડિબેટની ચેલેન્જ આપી હતી તેવું નિવેદન અનંત પટેલ દ્વારા આપવામાં આવ્યું। આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠ્ઠાલાલ કહેવું પડે। એ જુઠ્ઠાલાલ મેદાનમાં આવી ગયા। હું આદિવાસી દીકરો છું। આ ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તને ઉભો રાખ્યો છે। તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખ્યો તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં। એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે, મને 7 ડેમના નામ આપે, મને ડીપીઆર વિશે ચર્ચા કરે, ડાંગના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે, કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે, કયા કયા લોકો ડૂબમાં જવાના છે, કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે, કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે, એના વિશેની મને માહિતી આપે। પરંતુ જુઠ્ઠાલાલને ખબર નથી। જુઠ્ઠાલાલને ઉપરથી આદેશ આવ્યો કે 14મી તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો।